મિત્રો, જો તમે ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ધારણ કરો છો તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે નહીં કરાવો તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગત મળતા 2000 રૂપિયાના હપ્તા નહીં મળે અથવા તો બીજી સરકારી સહાય નહીં મળે. આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે કોઈપણ સરકારી ઓફિસના ધક્કા ખાયા વગર પોતાના ફોનથી કઈ રીતે ખેડૂત નોંધણી કરી શકો છો બિલકુલ આસાની. ખેડૂત નોંધણી કરવા માટે તમારા પાસે 2 ડોક્યુમેન્ટ હોવા જોઈએ. પહેલું, તમારા પાસે ખેતીની જમીનના 7, 12, 8 હોવા જોઈએ અને બીજું, તમારું આધાર કાર્ડ હોવું જોઈએ અને ખાસ કરીને તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ કારણ કે તેના પર ઓટીપી પડશે. સૌપ્રથમ એગ્રીસ્ટેકની આ સાઇટ પર આવી જવાનું છે. આની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ અહીં ફાર્મર પર ક્લિક કરી દેશો. ત્યારબાદ નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ આના પર ક્લિક કરશો. તમારા આધાર કાર્ડનો નંબર અહીં એન્ટર કરી દેશો. એટલું કર્યા બાદ અહીં ક્લિક કરશો એટલે વેરિફિકેશન પેન્ડિંગ આવું લખેલું આવશે. ત્યારબાદ નીચે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીં એન્ટર કરી દેશું. ઓટીપી એન્ટર કરી વેરીફાઈ પર ક્લિક કરશો. પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ એટલે અહીંયા તમારે પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. અહીં તમે જે મોબાઈલ નંબર એન્ટર કરશો તે તમારા એગ્રીસ્ટેક સાથે લિંક થઈ જશે. એટલે તમે જે રેગ્યુલર વાપરતા હોય તે જ નંબર અહીં તમારે એન્ટર કરવાનો છે. એટલે તમારા એ મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે. જે ઓટીપી તમારે અહીં એન્ટર કરી દેવાનો છે. ઓટીપી એન્ટર કરી નીચે વેરીફાઈ કરશો એટલે તમારો એ મોબાઈલ નંબર પણ વેરીફાઈ થઈ જશે અને નીચે સેટ પાસવર્ડનો ઓપ્શન આવશે. અહીંથી તમારે એક પાસવર્ડ સેટ કરવાનો છે. અહીંથી જે પાસવર્ડ સેટ કરશો એના મદદથી જ ત્યારબાદ તમે આ એગ્રીસ્ટેકની સાઇટ પર લોગિન કરી શકશો. અહીંથી તમે જે પાસવર્ડ સેટ કરશો એમાં ઓછામાં ઓછો એક મોટી ABCDનો અક્ષર આવી જવો જોઈએ, એક નાની ABCDનો અક્ષર આવી જવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર એટલે કે સ્ટાર, હેશ વગેરે આવી જવા જોઈએ અને ઓછામાં ઓછું એક નંબર એટલે કે 1, 2, 3, 4 વગેરે આવી જવા જોઈએ. જેમ કે તમારું નામ જો રાકેશ છે તો તમે આવી રીતે પાસવર્ડ સેટ કરી શકો છો. કેપિટલમાં R, ત્યારબાદ સ્મોલમાં AKESH@ 2225. દાખલા તરીકે અહીં નીચે સ્ક્રીન પર દેખાય છે એવો એક પાસવર્ડ તમારે અહીંયા બનાવીને એન્ટર કરવાનો છે. ત્યારબાદ એ જ પાસવર્ડ અહીંયા બીજી વખત એન્ટર કરશો અને નીચે ક્રિએટ માય એકાઉન્ટ આના પર ક્લિક કરશો એટલે આ એગ્રીસ્ટેક સાઇટનું તમારું એકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવ થઈ જશે. તો હવે અહીં ઓકે પર ક્લિક કરો એટલે તમે લોગિન પેજ પર આવી જશો. અહીં ફાર્મર પર જ ક્લિક રાખશો અને તમે રજિસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો તે મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેશો અને જે પાસવર્ડ સેટ કર્યો હતો તે પાસવર્ડ અહીં સેટ કરી દેશો. જો તમને પાસવર્ડ યાદ ન હોય તો તમે અહીં ઓટીપી પર ક્લિક કરી અને તમારા ફોન પર ઓટીપી પણ મંગાવી શકો છો અને આ કેપ્ચા અહીં એન્ટર કરી દેશો અને નીચે લોગિન પર ક્લિક કરશો એટલે તમે સાઇટમાં લોગિન થઈ જશો. એટલે આધાર કાર્ડના આધારે તમારી ડિટેલ તમને દેખાડી દેવામાં આવશે. હવે અહીંયા તમારે કાંઈ નથી કરવાનું, સાવ નીચે તમારે સ્લાઇડ કરી દેવાનું છે અને ત્યારબાદ રજિસ્ટર એઝ ફાર્મર આના પર ક્લિક કરો. અહીં નો પર ક્લિક કરશો. ત્યારબાદ તમને કોન્ટેક્ટ ડિટેલ દેખાડી દેવામાં આવશે જેમાં તમારે થોડી નીચે સ્લાઇડ કરવાનું છે. એટલે અહીં કાસ્ટ કેટેગરી તમને પૂછવામાં આવશે એટલે તમે SC, ST, OBC, જનરલ જેમાં પણ આવતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ આઈડેન્ટિફાયર ટાઈપ પર તમે ક્લિક કરશો એટલે તમને 4 ઓપ્શન દેખાડી દેવામાં આવશે: SO, WO, CO અને DO. જેમાં SO નો મતલબ થાય છે સન ઓફ, WO એટલે કે વાઇફ ઓફ, CO એટલે કે કેર ઓફ અને DO એટલે કે ડોટર ઓફ. એટલે તમારે આમાં જે કોઈ ઓપ્શન લાગુ પડતા હોય તે સિલેક્ટ કરી દેવાનું છે. જો તમને આમાં કાંઈ પણ સમજ ના આવે તો તમારે અહીંથી CO આ ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ એટલે અહીંયા તમારે નામ એન્ટર કરવાનું છે. તમારા આધાર કાર્ડમાં તમારા પાછળ જેનું નામ આવે છે તેનું. જેમ કે આધાર કાર્ડમાં જો તમારા પાછળ તમારા હસબન્ડનું નામ આવતું હોય તો તમારે અહીં એનું નામ એન્ટર કરવાનું છે. જો તમારા પિતાનું નામ આધાર કાર્ડમાં આવતું હોય તમારા પાછળ તો તમારે અહીં તમારા પિતાનું નામ એન્ટર કરવાનું છે. તો સૌપ્રથમ આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ એટલે અહીં સૌપ્રથમ તમારે તેમનું ઇંગ્લિશમાં નામ અહીં એન્ટર કરવાનું છે અને ત્યારબાદ અહીં તમારે ગુજરાતીમાં તેમનું નામ એન્ટર કરી દેવાનું છે જે પ્રમાણે આધાર કાર્ડમાં છે તે પ્રમાણે. ત્યારબાદ નીચે હજી સ્લાઇડ કરી દેશો. અહીં લેન્ડ ઓનરશિપ ડિટેલ પૂછવામાં આવશે તો અહીં ફાર્મર ટાઈપ પર ક્લિક કરશો એટલે અહીં ઓનરનો ઓપ્શન દેખાશે. ત્યાં ઓનર પર ક્લિક કરી દેવાનું છે અને ઓક્યુપેશન ડિટેલ્સમાં તમારે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવિંગ ફાર્મર બંને પર તમારે ક્લિક કરી દેવાનું છે. આટલું થઈ ગયા બાદ અહીં લેન્ડ ડિટેલની નીચે ફેચ લેન્ડ ડિટેલનો ઓપ્શન દેખાશે. અહીં ક્લિક કરી દેશો. ત્યારબાદ અહીં ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારી જમીન જે જિલ્લામાં છે તે જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારી જમીન જે તાલુકામાં છે, જે તાલુકો લાગુ પડે છે તે તાલુકો અહીંથી સિલેક્ટ કરશો અને ત્યારબાદ અહીં વિલેજમાં તમારે જે કંઈ પણ વિલેજ લાગુ પડે છે તે સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ સર્વે નંબરમાં તમારો જે કંઈ પણ સર્વે નંબર છે તે તમારે અહીંથી ટાઈપ કરી દેવાનું છે અને સબ સર્વે નંબરમાં તમારે જો સર્વે નંબરમાં સબ સર્વે નંબર એટલે કે પૈકીના હિસ્સા પડતા હોય તો તમારે એ અહીં ટાઈપ કરવાનો છે. જો ના પડતા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. આટલું થઈ ગયા બાદ નીચે સબમિટ પર ક્લિક કરશો. ત્યારબાદ તમારે બીજી વખત સર્વે નંબરની ડિટેલ એડ કરવાની છે. અહીં સર્વે નંબરમાં તમે તમારો જે કંઈ પણ સર્વે નંબર છે તે ટાઈપ કરી દેશો અને સબ સર્વે નંબરમાં જે કંઈ પણ તમારે સબ સર્વે નંબર હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે. અહીં આવી જશે. જો અહીં ના આવે એનો મતલબ એમ છે કે તમારા સર્વે નંબરમાં કોઈ પૈકીના હિસ્સા નથી પડતા. એટલે તમે જે સર્વે નંબરની ડિટેલ એન્ટર કરી હતી તે સર્વે નંબર અહીં તમને દેખાડી દેશે.
તમારા ખાતામાં જેટલા પણ નામ છે તે બધા અહીં તમને દેખાડી દેવામાં આવશે. એટલે હવે આમાંથી તમારે કરવાનું એ છે કે આમાંથી જે તમારું નામ છે તે તમારે ટિક કરવાનું રહેશે. જેમ કે મારા કિસ્સામાં આ જે પ્રથમ નામ છે તે મારું નામ છે, જેનું હું KYC કરું છું. તો તેમાં તમારે ટિક કરવાનું છે. આ બોક્સ પર હું ક્લિક કરી દઉં છું, કારણ કે જે પહેલું બોક્સ હતું તે મારા નામવાળું હતું. ત્યારબાદ ફાર્મર લેન્ડ પ્લોટ ડિટેલ માંગવામાં આવશે, જેમાં તમારે અહીં નીચે ફાર્મર લેન્ડ ટાઈપ પર એગ્રીકલ્ચર સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરી દેશો. એટલે તમે જે તમારું નામ સિલેક્ટ કર્યું હતું તે તમને અહીં દેખાડી દેવામાં આવશે. ત્યારબાદ નીચે આઈડેન્ટિફાયર ટાઈપ તો અહીં ક્લિક કરશો એટલે 4 ઓપ્શન દેખાડવામાં આવશે, SO, WO, CO અને DO. જેનો મતલબ શું થાય છે તેના વિશે મેં હમણાં જ તમને સમજૂતી આપી હતી. અને જો ટૂંકમાં સમજાવું તો તમારા આધાર કાર્ડમાં જો પાછળનું નામ તમારા ફાધરનું આવતું હોય તો તમારે SO, CO અથવા DO સિલેક્ટ કરવાનું છે. પરંતુ જો તમારા હસબન્ડનું આવતું હોય તો તમારે WO સિલેક્ટ કરવાનું છે. જો તમને કાંઈ પણ ના સમજાય તો તમે અહીંથી CO સિલેક્ટ કરી શકો છો. અને ત્યારબાદ અહીં આઈડેન્ટિફાયર નામ લખવાનું છે. તમારા આધાર કાર્ડમાં તમારી પાછળ જેનું નામ છે તેનું નામ તમારે અહીં લખવાનું છે. નામ લખાયા બાદ નીચે સ્લાઇડ કરશો અને એડ લેન્ડ ડિટેલ્સ આના પર ક્લિક કરશો અને ત્યારબાદ તમારા એ સર્વે નંબરની ડિટેલ તમને અહીં દેખાડી દેવામાં આવશે. મિત્રો, મારા કિસ્સામાં આ જે ડિટેલ આવી છે એ માત્ર એક સર્વે નંબરની આવી છે, કારણ કે મારા ખાતામાં માત્ર એક જ સર્વે નંબર છે. પરંતુ જો તમારા ખાતામાં એકથી વધારે સર્વે નંબર હોય અથવા તો એકથી વધારે ગામમાં તમારી જમીન હોય અને અલગ અલગ સર્વે નંબર હોય તો તમે એ બીજા બધા સર્વે નંબર પણ એડ કરી લેશો. અને એના માટે તમારે અહીં ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરી દેવાનું છે અને જે આપણે પ્રોસેસ કરી સેમ પ્રોસેસ તમારે બધી ફોલો કરવાની છે. એટલે તમારા જે બીજા સર્વે નંબર છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે. જે રીતે મારો એક સર્વે નંબર છે તમારા બીજા અહીં દેખાડી દેવામાં આવશે. અને ત્યારબાદ તમારે અહીં વેરીફાઈ ઓલ લેન્ડ આના પર ક્લિક કરવાનું છે. એટલે તમારા બધા સર્વે નંબરો પર આવી રીતે ક્લિક આવી જશે અને તમારે નીચે સ્લાઇડ કરી દેવાનું છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં તમારે અહીં રેવન્યુ ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીં આ બોક્સ પર ક્લિક કરશો અને આ બોક્સ પર પણ ક્લિક કરી દેશો. ત્યારબાદ સેવ પર ક્લિક કરશો, પ્રોસીડ ટુ ઈ સાઇન કરશો. અહીંયા તમારા આધાર કાર્ડનો નંબર એન્ટર કરશો. ત્યારબાદ ગેટ OTP કરશો. એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક OTP આવશે. જે OTP અહીં એન્ટર કરશો. તમે જેવા OTP એન્ટર કરશો એટલે આ બોક્સ પર ઓટોમેટિક જ ક્લિક થઈ જશે. ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરી અને અહીં સબમિટ કરશો. ત્યારબાદ તમારા eKYCની પ્રોસેસ પૂરી થઈ જશે અને તમને અહીં ફાર્મર એનરોલમેન્ટ ID પણ દઈ દેવામાં આવશે. અને અહીં ડાઉનલોડ PDF પર ક્લિક કરી અને અહીં 3 લાઇન પર ક્લિક કરી સેવ એઝ PDF પર ક્લિક કરી તમે પોતાની PDFને અહીંથી સેવ પણ કરી શકો છો. અહીં અને પોતાના ફાઇલ મેનેજરમાં જશો એટલે ફાર્મર રજિસ્ટ્રીની તમારી પાસે PDF પણ આવી જશે. આ PDFને તમારે પોતાના ફોનમાં સેવ કરી લેવાની છે અને આની એકાદ બે પ્રિન્ટ કઢાવી અને પોતાના ઘરે રાખી લેવાની છે, કારણ કે આ તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. આટલી પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ તમારા રજિસ્ટ્રેશનની રિક્વેસ્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એટલે કે મામલતદાર ઓફિસમાં વહી જાય છે અને ત્યાં આગળથી અપ્રૂવ કરવામાં આવે છે. ફાર્મર રજિસ્ટ્રીને લગતા બીજા મહત્વના વિડીયો જોવા માટે તમે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રીના પ્લેલિસ્ટને ચેક કરી શકો છો. અને ફાર્મર રજિસ્ટ્રીને લગતા નવા વિડીયોના અપડેટ માટે તમે અમારું WhatsApp ગ્રુપ જોઈન કરી શકો છો. ત્યાં હું નવા અપડેટ આપતો રહું છું. અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવી સરકારી સહાયના અપડેટ તમને સૌથી પહેલાં મળતા